જોરુબા ક્યાંથી આવ્યા? સાવરકુંડલા તાલુકાનું રામગઢ. સાવરકુંડલાનું તાલુકાનું ગામ રામગઢ. રામગઢ. શું તકલીફ થતી હતી જોરુભાઈ? મને ગળમાં દુખતું અને આ પગ, અચ્છા, એટલે આમ તકલીફ થતી, શું શું તકલીફ આવતી? એટલે ઊભો થાય એટલે ઊભો ન થવાય, એટલે એની હિસાબે વાંકું હાલવું પડતું અને આ પગ હાલવામાં બહુ તકલીફ થતી. પગ ખેંચાતો, પગ ખેંચાતો, ખાલી ચડતી જંજડાટ, ખાલી સડી જતી અને ગોઠલા સડી જતા. પગમાં ગોટલા ચડી જાય એવું થઈ હા, જાય. એવું ગોઠલા સડી જાય અને ખાલી સડી જાય. પેલા કેટલું હાલી એકતા તમે જોરુભાઈ? હાલવામાં તો હરકા થોડુંક જ હલાય, 15-20 કિલોમીટર ફૂટ, 15-20 ફૂટ ટૂંકમાં હલાય, પછી તરત પછી ખાલી સડે, ખાલી ચડી જાય. એટલે ઘડીક ઉભું રહી જવું પડે, દુખવા પડે એવું થાય. અચ્છા, કે થોડુંક વધારે હલાય, કઈ ઓછું હલાય એમ થાય. ટૂંકમાં 15-20 ડગલા હાલો એટલે ટૂંકમાં દુખવા પડે ને ખાલી સડી જાય, દુખવા મળે. અટાણે કોઈ ગોઠલા સડતા નથી, ખાલી નહીં સડતી. અત્યારે કેમ છે? અટાણે રેડી છે, અટાણે વાડી સુધી હાલ્યો હતો. હવે હાલવામાં વાંધો નથી. હાલો. પેલા 20 ડગલા દલાતું, તેના બદલે હવે હવે વાડી સુધી હાલ્યો. તો એ કોઈ પ્રોબ્લેમ નથી. નહીં, નહીં. બરાબર. ખેતરમાં આવો કામકાજ કર્યા કરું તો થોડું બહાર કામ ન કરું. હા, પણ કહીએ તો આપણને બીક લાગે. તો કઈ વાંધો નથી આવતો. નહીં, નહીં. બરાબર. હળવું કામ. બરાબર. આ જોરુભાઈ હવે તકલીફ થતી કેટલા ટાઈમથી? મને બતાવ્યું પહેલા તો આપણે વરદી એક વર્ષ. મને દેખાડ્યું પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? પેલા એક વાર બતાવ્યું હતું આ મોવા, પણ એ પછી મેં એની કઈ દવા લીધી નહીં. મને પછી ટીકડા લેવાની વધારે ઓલું થતું હતું. કે મેં કીધું બે ફેરું ટીકડા આપણે મોટા દુખાવાના ટીકડા લેવા નથી. એમઆરઆઈ ની અંદર આપણી આ બે ગાદીમાં પ્રોબ્લેમ આવ્યો હતો, મેં તમને કીધું L3, L4, L4, L5, અને ત્યાંથી આપણી જ્યાં પગમાં નસ ઉતરે ને આ નસ દબાતી. હા, નસ. બરાબર. હવે આપણે શું કર્યું છે કે જ્યાં નસો દબાતી હતી આપણી ટ્રીટમેન્ટ ત્યાં નસો છૂટી પાડી. નસો છૂટી પાડી, એમાં લોહી હરખું થઈ ગયું, હરખું પડતું થઈ ગયું, એટલે આપણે ફાયદો થયો. આપણે આનું સેટિંગ કર્યું. આ નસો છૂટી પડી, બરાબર, એટલે આપણે ફાયદો થયો. અને 7 વખત તમે આવ્યા. હવે આ 7 વખત આવ્યા પછી હવે કેમ લાગે છે ભાઈ? ના, હવે મને ઘણી રાહત, પૂરેપૂરો. ઘણો ફાયદો છે ને? હા, પૂરેપૂરો ફાયદો છે. ઘણો બધું. હા, ઘણી રાહત. પેલા જેવી કોઈ તકલીફ નહીં આવી, બરાબર. અને જોરુભાઈ મેન કેવી લાગી તમને મારી સારવાર? અરે બહુ સારી લાગી. સારવાર સારી. વગર દવાઈ અમારે ટીકડા થી કંટાળો આવે. સાચી વાત છે. જે દુખાવાના ટીકડા છે ને એનાથી નથી મજા આવતી. તમને ટૂંકમાં વગર દવાથી સારું થઈ ગયું? હા, દુખાવાના ટીકડા થી વધારે તકલીફ, નુકસાન કરે. બરાબર. અને જોરુભાઈ આ વિડીયો યુટ્યુબ પર મૂકે ને? યુટ્યુબ ઉપર મૂકી ગયો, ગમે ત્યાં મૂકો ત્યાં મૂકી ગયો. તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે તો ખબર પડે કે જોરુબાને આવી તકલીફ હતી, આપણી ટ્રીટમેન્ટ થી ફાયદો થયો. બરાબર.